નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે। એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને વરસાદનો કહેર છે। 10 એપ્રિલે યુપી બિહારમાં વાવાઝોડાના કારણે 83 લોકોના મોત થયા હતા। આમાંથી 61ના મૃત્યુ બિહારમાં અને 22ના મૃત્યુ યુપીમાં થયા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, આસામ અને મેઘાલયમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે। વીજળી પડવાની ચેતવણી પણ છે। ભારે વરસાદની પણ શક્યતા રહેશે। દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। મોટા ભાગના રાજ્યમાં ગુરુવારે દિવસનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ પાર કરી ગયું। રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આજે પણ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેશે। રાજસ્થાન અને ગુજરાતમાં 40 થી 43 સેલ્સિયસ સુધી જઈ શકે છે। દિલ્હીમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક રહેવાની શક્યતા છે। મિત્રો, આવી જ વરસાદને હવામાનને લગતી માહિતી જાણવા વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો।